લખતર તાલુકાના અંકેવાડિયા ગામ નજીક નર્મદાની D6 માઇનોર કેનાલમાં મોટા ગાબડા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેના પગલે ખેડૂતોના ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોંકાવનારી વાત તો એ છે કે થોડા દિવસો પહેલા જ લાખોના ખર્ચે કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી છોડ્યાના માત્ર 5 કલાકમાં જ કેનાલનો બેઝ તૂટી પડતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। હાલ વાવણીનો સમય છે અને ખેડૂતોએ કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, ત્યારે આ રીતે કેનાલ તૂટી પડતા સિંચાઈના પાણીની અછત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે। ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામની સાથે સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક તપાસની માગણી કરી છે। હવે નર્મદા વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડળાયેલી છે। તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર। આ કેનાલ હજુ 10 દિવસ પહેલાં થઈ અને અત્યારે તૂટી જઈએ તો અમારે આ ખેતરમાં શું કરવું એ સરકાર અને અધિકારી અને કોન્ટ્રાક્ટર વિચાર કરે શું કરવું એ। મારી નુકસાની શું, મારા ખેતરમાં હાલે હજુ સરખું રિપેર નથી કરી દીધું કે 4 ઇંચનો માલે નથી ચડાયો, હજુ RCCનો 2-3 ઇંચનો ચડાયો એ। હા, હજુ પાણી તો હજુ ઢેંચણામાં હાલ્યું તો આજના જ ઉખડી ગયું 5 કલાક પાણીમાં। D6 છે, 10 દિવસ પહેલાં બાંધકામ આનું કેનાલનું થયેલું। આજે એ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। 15 તારીખે પાણી છોડવાનું હતું કેનાલમાં, 16 તારીખ થઈ, આજ છોડ્યું પાણી। આજને આજ કેનાલમાં ગાબડા પડી ગયા। એના લીધે ખેડૂતને નુકસાની ભવિષ્યમાં પણ અને કેનાલના જમારાઓ અને પાણી એના કારણે ખેડૂત આજ પણ માગ એ એન્જિનિયર અને આના કોન્ટ્રાક્ટર એને જે કેનાલ બનાવી છે એના લીધે નુકસાન ખેડૂતને થાય એવું છે અને કૌભાંડવાળું એમને કામ કર્યું છે, એના લીધે અમે જાણ કરી છે મીડિયા તથા બધાને। સ્ટાર્ટ। મારું નામ ઈશ્વરભાઈ વાલજીભાઈ, ગામ નાના અંકેવાડિયા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર। આ D6માં કામ કર્યું, માટીકામ સારું નથી કર્યું, સિમેન્ટ વરસાદમાં પલ્લેલી વાપરેલી અને કેનાલ બેસી હતી। અત્યારે હવે ખેડૂતને કપાસિયા ચોપીને મેક્યા તો એનું વળતર આપવા કોણ તૈયાર રહેશે? અત્યારે બધાના કપાસિયા બગડશે। આ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે માણસો પાય તો એનું વળતર આપવામાં કોણ જવાબદાર? અને કેનાલ બેસી જાય છે, તૂટી જાય, ગાબડું અંદર નીચે આખો તાળો પડી ગયો। હવે એનું શું કરવાનું? થઈ ગયેલી હતી અને અત્યારે તળિયેથી નીચેથી તૂટી ગયેલ છે। હવે આ તંત્રની અને આ કોન્ટ્રાક્ટરનું શું અમારે કરવું, શું જવાબ લેવો? શું તમારી માંગ શું છે? અમારી માંગની અંદર આ કામની અંદર કામ ખરાબ છે તો આ કોન્ટ્રાક્ટરને આને શું તમારે લેવા પગલાં સરકારને જોવા દે છે અને અધિકારીને। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની જે કેનાલો આવેલી છે તે કેનાલોને સફાઈ કામગીરી માટે 1 મહિનો સુધી બંધ રાખવામાં આવી હતી, ત્યારે તે કામગીરીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય અને તે કામગીરી જે કેનાલો તૂટી છે તેની કામગીરી જે કરવામાં આવી છે તે પણ નબળી કરવામાં આવી છે, તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। હાલમાં નર્મદાની જે કેનાલો બંધ કરવામાં આવી હતી તેમાં ફરી પાણી છોડવામાં આવ્યું છે ને તે પાણીના કારણે અમુક કેનાલોમાં લીકેજ થાય છે, જેના કારણે તે નર્મદાના પાણી ખેતરોમાં જાય છે, જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે। ત્યારે આ નર્મદાની કેનાલોની જે સફાઈ રહી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો લખતર તાલુકાના ખેડૂતો લગાવી રહ્યા છે। જિગ્નેશ પંડ્યા, પરદેશ 24, સુરેન્દ્રનગર।